2 નહીં, 3 નહીં, 4 નહીં, 6 નહીં, 7 નહીં, 5 જ કેમ? અને એ 5 ચૈત્યવંદન આટલા મોટા શત્રુંજય ઉપર આ 5 જ જગ્યાએ કેમ? પહેલો પ્રશ્ન એ છે, ચૈત્યવંદન 5 શું કામ? મારા દાદા દાદી કરતા, મારા મમ્મી પપ્પા કરતા, મને લઈ જાય ત્યારે કરાવતા એટલે 5 કરીએ. પરંપરા એ શું? આજે બસ વાત આ જ કરવી છે. જાણીને જાત્રા કેટલી કરી આપણે, સમજીને અને ઓળખીને જાત્રા કેટલી કરી. શત્રુંજયને માણ્યો ખરા, પણ હજી સુધી જાણ્યો નહીં. અને જાણીને જે દિવસથી માણશું ને એ દિવસે એનો આનંદ અલગ હશે. ચૈત્યવંદન 5માં પહેલું ચૈત્યવંદન ક્યાં કરવામાં આવે? થોડો અવાજ ઓછો આવે. ક્યાં કરવાનો? પાક્કું? પહેલું તળેટીએ કેમ? અને જે તળેટી આપણે ચૈત્યવંદન કરીએ એમાં કોઈ પરમાત્માનું કેમ નહીં? શત્રુંજયનું જ કેમ? તળેટી એ પહેલું ચૈત્યવંદન એટલે કારણ કે યાત્રાનો પ્રારંભ અહીંયાથી થાય છે. એટલે સૌથી પહેલા અહીંયા શીશ ઝુકાવવાનું છે અને પછી યાત્રા શરૂ કરવાની. ત્યાં કોઈ પરમાત્માનું નહીં અને શત્રુંજયનું એટલે કારણ કે સૌથી પહેલું જે ચૈત્યવંદન છે એમાં ગિરી ઉપરથી જે અનંત મોક્ષે ગયા ને, જ્યારે આપણે બોલીએ કાકરે કાકરે સિદ્ધ્યા અનંત, એ અનંતા જે મોક્ષે ગયા એને સૌથી પહેલા વંદન કરવાનું છે કે આપની જેવી સાધના અમને પણ મળે અને અમે પણ આ ગિરીથી મોક્ષે જઈએ ને શુભ ભાવ ભાવવાનો. અને પછી શત્રુંજયની યાત્રાનો પ્રારંભ થાય. એટલે ત્યારે તળેટીએ જે ચૈત્યવંદન આવે ને શત્રુંજયનું આવે. સિદ્ધાચલનું કે વિમળાચલનું જ બોલાય, કોઈ પરમાત્માનું નહીં. અને હવે એક મુખ્ય પ્રશ્ન એ છે, તળેટી એક પણ પરમાત્માની પ્રતિમા નથી, માત્ર ભગવાનના પગલાઓ છે. અને છતાંય આપણે તળેટીએ પૂજા કરવા જઈએ. અને કેટલી વાર તો એવું હોય કે આપણે તળેટીએ પૂજા કરી લઈએ ને પછી આપણે દેરાસરમાં દાદાની પૂજા કરવા ના જઈએ. આપણે એમ ગણાવીએ કે આજની મારી પૂજા થઈ ગઈ, હું તળેટીએ પૂજા કરી આવ્યો કરીને. આપણા માટે તો બહુ સ્પષ્ટ શબ્દો છે, મૂર્તિ પૂજક. ક્યાંય પગલા પૂજક, જિનાલય પૂજક, મંદિર પૂજક શબ્દ જ નથી. તો પછી આટલી મોટી પ્રાચીન તળેટી ઉપર કોઈ પરમાત્માની પ્રતિમા કેમ નહીં? જો 9 દેરીઓમાં 9 પગલા રાખી શકે તો પગલાની સાથે ત્યાં પ્રતિમા રાખી શકે કે ના રાખી શકે? ખરેખર એ પૂજા છે ને કોઈ પરમાત્માની છે જ નહીં. આ શાશ્વત તીર્થની પૂજા છે, જે પ્રભુ કરતા પણ ઊંચું સ્થાન ધરાવે છે એમ શાસ્ત્ર કહે છે. કયા સંદર્ભમાં? તો કે શાશ્વતા છે, અનંતી 24ના પરમાત્મા અહીંયા આવી ગયા, અનાગત આવવાના અને વર્તમાનના પણ અહીંયા આવ્યા. એટલે એ ભૂમિ છે જે તીર્થંકરોના પગલેથી પવિત્ર થઈ છે. આ એ ભૂમિ છે જ્યાંથી સિદ્ધો આવ્યા છે. આ એ ભૂમિ છે જ્યાંથી અનંતા કેવળને વરીને મોક્ષે ગયા છે. માટે ત્યાં કોઈ પરમાત્માની સ્પેસિફિક પૂજા નથી, માત્ર પગલાની પૂજા. અને પગલામાં પણ કેવું છે ખબર છે? જે 9 પગલા મૂક્યા ને એમાં અમુક જ ભગવાનના પગલા છે પાછા. 24 પરમાત્માના તો પગલા પણ નથી. એ પરમાત્માના પગલા તળેટીએ મૂક્યા જે પરમાત્માએ છે ને આ શત્રુંજય ગિરિરાજ ઉપર ચોમાસા કર્યા. જે પ્રભુએ ચોમાસા ના કર્યા ને એના પગલા બી તળેટીએ મૂકવામાં નથી આવ્યા. અને એ પરમાત્માના જ્યારે આપણે પૂજા કરીએ ને પછી આપણે ચોમાસામાં યાત્રા ન પણ કરતા હોઈએ પણ તળેટીએ જઈએ પૂજા કરવા માટે. 3 કે 4 દિવસ જો કોઈ પ્રસંગ રૂપે શત્રુંજય જવાનું થયું બી હોય ને તો બોલો રોજે રોજ યાત્રા નહીં કરીશું આપણે. યાત્રા એકાદ દિવસ હશે. કેટલી વાર એવું હશે યાત્રા નહીં પણ કરવાની પણ તળેટીએ પૂજા અચૂક. છેલ્લે કાંઈ નહીં તો તળેટીએ દર્શન કરવા તો આપણે જશું ને જશું. આનો મહિમા આટલો બધો કેમ?
મને યાદ છે, હું પ્રસંગમાં એવી રીતના ઘણી વાર કહું કે જે ભીડ તળેટી હોય ને એટલી તો દાદાના દરબારમાં નથી હોતી. કારણ કે દરેક આવેલો યાત્રિક યાત્રા કરે એવું જરૂરી નથી, પણ દરેક આવેલો યાત્રિક તળેટી એ ચોક્કસ આવે છે. કેટલી વાર તો તળેટી પણ હસતી હોય છે કે જોયું મારે ત્યાં જે ગર્દી છે તો ઉપર દાદાને ત્યાં બી નથી. અને હું તળેટીને બી પૂછું કે યાર તું હસે એમાં ક્યાંક અહમ દેખાય છે કે તને ક્યાંક ઈગો આવી ગયો કે મારે ત્યાં જે લોકો આવે છે એટલા ઉપર નથી આવતા. તળેટીએ બી બહુ સરસ જવાબ આપ્યો, કોઈ ઈગોની કે અહમની વાત નથી, હું ખાલી આવનારને કહેવા માંગુ છું જો તમે ડાઉન ટુ અર્થ રહેશો ને તો તમે પણ એટલા જ પૂજાશો જેટલો હું પૂજાવું છું. હું જમીન સાથે જોડાયેલો છું ને એટલે સૌથી વધારે ભીડ મારે ત્યાં છે. જે ઉપર છે ને એ તો જે પહોંચી શકે એટલા જ જઈ શકે. અને પહેલું ચૈતન્ય જો તળેટીએ કરવામાં આવે તો બીજું ક્યાં આવે? યસ, ચલો તમને ખબર હશે બીજું ચૈત્યવંદન ક્યાં આવે? હાજી પાક્કું? શાંતિનાથ જ? મને એટલી ખબર છે પહેલું ચૈત્યવંદન આપણે તળેટીએ કરીએ, બાકીના 4 તો સગવડતાએ કરીએ. જ્યાં ગર્દી ઓછી હોય, જ્યાં આપણને ટાઈમ મળે, જ્યાં આપણને અનુકૂળ હોય. એમાં અમારું જનરેશન તો એવું બધું એટલું બધું એજ્યુકેટેડ છે ને કે એક જગ્યાએ બેસી જાય, પછી અહીંયાથી પહેલા અમે લોકો રાયણ પગલે ચૈત્યવંદન કરી લઈએ, પછી ખાલી દિશા ફરાવીએ અને પુંડરીક સ્વામીનું કરી લઈએ, પછી પાછી દિશા ફરાવીએ દાદાનું કરી લઈએ. જો ત્યાંથી અગર શાંતિનાથ દાદાનું શિખર દેખાતું તો આપણે અહીંયા જ કરી લેત. બાકી વિધિનું બીજું ચૈત્યવંદન શાંતિનાથના જીના લઈ આવે. મારો પ્રશ્ન એ છે, આટલા મોટા શાશ્વત ગિરિરાજ ઉપર આટલા દેરાસરો છે અને આટલા બધા પરમાત્માની પ્રતિમા છે, 24 તીર્થંકરની આ જાજરમાન વિરાસતની અંદર 24 ભગવાનમાંથી ખાલી એક શાંતિનાથ પરમાત્માને ચૈત્યવંદન શત્રુંજય ઉપર શું કામ કરાવવામાં આવે છે? એક સિમ્પલ ક્વેશ્ચન છે કે આપણે શાંતિનાથ દાદાનું ચૈત્યવંદન બીજા નંબરે કરીએ, 24 પરમાત્મામાંથી ખાલી શાંતિનાથ પરમાત્માનું ચૈત્યવંદન શું કામ? બહેનો તો થોડા અંદર વાતો કરે છે, ભાઈઓ તો આમ એવી રીતના બેઠા છે ને જાણે તુબ્બે જાણાવો અહમ ના જાણાવી એવું લાગી રહ્યું છે. ખાલી કોઈ કહેશે શાંતિનાથ દાદાનું કેમ કરવાનું? ચાતુર્માસ તો અજીતનાથ દાદાએ પણ કર્યું છે, અભિનંદન સ્વામીએ પણ કર્યું છે, મુનિસુરત સ્વામીએ બી કર્યું છે. તો પછી એ બધાનું લઈને શાંતિનાથ ભગવાનનું જ કેમ? દેવોએ બનાવેલો દેરાસર છે. એક જવાબ એવો આવ્યો, દેવ નિર્મિત પદ્માવતી માતાની દેરી પણ છે શત્રુંજય ગિરિરાજ ઉપર, જ્યાં 24 ભગવાનના પગલા મૂકવામાં આવ્યા છે. એમ કહેવાય છે સજ્જાઈની અંદર શબ્દ આવે 1,52,55,000 અધિક મુનિ સમોસર્ય. શાંતિનાથ પરમાત્મા 1,52,55,777 આટલા મુનિ ભગવાનો સાથે શત્રુંજય ગિરિરાજ ઉપર ચોમાસું કરવા આવ્યા હતા ચાતુર્માસ. અને જ્યારે ચાતુર્માસ પૂરું થયું ને ત્યારે ગામમાં મારા પરમાત્મા એકલા પધાર્યા. એ ચોમાસામાં એમની સાથેના આ 1,52,55,777 આ એક મુનિ કેવળને વળીને મોક્ષે જતા રહ્યા હતા. બીજા નંબરે ચક્રવર્તી જ્યારે થાય તે ચક્રવર્તી 6 ખંડ જીતવા નીકળે, અને જીતવા માટે જ્યારે નીકળે ને ત્યારે એમ કહેવાય કે લોહીની નદીઓ વહે એટલી હિંસા થાય. કારણ કે નાના મોટા દરેક રાજા યુદ્ધ કરે, આમનામ પોતાનું રાજ્ય ક્યારે સોંપે નહીં, અને પોતે ક્ષત્રિય ધર્મ નિભાવીને જ વીર ગતિએ જાય. પણ એક શાંતિનાથ પરમાત્મા એવા ચક્રવર્તી થયા કે પ્રભુ જ્યારે 6 ખંડ જીતવા માટે નીકળ્યા ને ત્યારે લોહીનું એક ટીપું પણ નથી પડ્યું. નાના મોટા દરેક રાજાઓએ સ્વેચ્છાએ પોતાનું રાજ્ય પ્રભુને આપીને એની શરણાગતિ સ્વીકારી
માટે સ્નાત્ર મહોત્સવની અંદર પણ શબ્દ વાપરવામાં આવ્યો શાંતિ સ્નાત્ર. સ્નાત્રમાં પણ અધિકતર મોટા ભાગે મૂળનાયક તરીકે શાંતિનાથ પરમાત્માને બિરાજમાન કરવામાં આવે. અને 24 તીર્થંકર પરમાત્મામાં એક જ શાંતિનાથ પરમાત્મા એવા થયા કે એમને જેટલા પણ ભાવ કર્યા ને એ દરેક ભાવ પહેલા કરતા બીજો ચડ્યા તો, બીજા કરતા ત્રીજો ચડ્યા તો, એક પણ ભાવ ક્રમથી નીચે ન ઉતર્યા. દરેકે દરેક ઉત્કૃષ્ટ ભાવ કરતા ગયા. એ માટે 24 તીર્થંકરમાંથી શાંતિનાથ પરમાત્માનું ત્યાં ચૈત્યવંદન કરવામાં આવે. ત્રીજું ક્યાં કરવાનું? જી, ઠંડી વધારે લાગે તો એસી નું કુલિંગ ઓછું કરાવો. બોલો તો ખરા, ક્યાં કરવાનું? ત્રીજું કેમ પગલાને ચૈત્યવંદન? બીજે ક્યારે કરો કોઈ પગલામાં ચૈત્યવંદન? ચડતા આટલી દેરીઓ આવે, એ દેરીમાં કેટલા પગલાઓ આવે છે, ક્યાંય કરો ચૈત્યવંદન? બહુ તો નમો જીણાણામ બોલી અને નીકળી જઈએ આગળ. રાયણ પગલે કેમ કરવાનું ચૈત્યવંદન? મને એમ લાગે છે થોડી અઘરી સભામાં આવી ગયો છું આજે. મારે થોડું બેઝિક લેવું પડશે હજી નીચેથી. એકદમ સિમ્પલ. 5 ચૈત્યવંદન. પહેલું તળેટીએ, બીજું શાંતિનાથ પરમાત્માને, ત્રીજું રાયણ પગલે કેમ કરવાનું? પ્રભુએ દેશના આપી એટલે, પ્રભુનું સમોવસરણ મંડાયું એટલે. આપણે છે ને જ્યારે ચૈત્યવંદનમાં એક સ્તવન બોલીએ, નીલુડી રાયણ તરી તણે સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાયરે ગુણ મંજરી. આશ્ચર્ય એ છે કે 24 તીર્થંકર પરમાત્માનું જે વિરાસત આપણને મળી તેમાં નિમનાથ પરમાત્મા સિવાય 23 તીર્થંકર છે ને શત્રુંજયે આવ્યા. એ 23 તીર્થંકર પરમાત્મા એટલે ઋષભદેવથી લઈને વીર પરમાત્મા સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈને પછી જ આવ્યા. એ પહેલા એક પણ પરમાત્મા નથી આવ્યા. નિમનાથ પરમાત્મા પણ એમ કહેવામાં આવે કે આવ્યા તળેટી સુધી અને પાછા જતા રહ્યા, કારણ કે એમનો જીવ ન ચાલ્યો કે અહીંયાથી જે અનંત મોક્ષે ગયા ને એના ઉપર પગ કઈ રીતના મૂકવું. અને પરણવા જ્યારે નીકળ્યા ને ત્યારે એમની જાન ત્યાંથી ગયેલી. એટલે આજે પણ છે ને શાંતિનાથ પરમાત્માના દેરાસરની બરાબર બાજુમાં નેમનાથની ચોરીનું જિનાલય બનાવવામાં આવ્યું કે મારા પ્રભુની જાન ત્યાંથી ગઈ હતી. પણ રાયણ પગલે ચૈત્યવંદન એટલે કીધું કારણ કે આ અવસરભેરી કાળના 500 ધનુષની કાયાવાળા ઋષભદેવ પરમાત્મા હોય કે 7 હાથની કાયાવાળા મારા વીર પ્રભુ હોય. કોઈ ડંખગીરીથી આવ્યું, કોઈક રૈવતગીરીથી, કોઈ તાલધ્વજગીરી, કોઈક કદમગીરી, કોઈક હસ્તગીરી, કોઈક નંદગીરી. દરેક જણનો આવવાનો માર્ગ અલગ અલગ હશે, પણ આખા શત્રુંજય ગિરિરાજ ઉપર એક જગ્યા એવી કઈ જે દરેકે દરેક પરમાત્માના પગલા મળે તો એકમાત્ર રાયણ વૃક્ષ છે. દરેક પ્રભુએ ત્યાં આવીને કાવસક કર્યો, ત્યાં આવીને દેશના આપી, ત્યાં આવીને ધ્યાન ધર્યું. અને તમે ને હું જેને પ્રદક્ષિણા આપીએ છીએ ને સાહેબ, એ તો હજી રાયણની ડાળી છે. વૃક્ષ તો પર્વતોની નીચે આખું સમાવેમાં છે, એટલે સમાયેલું છે. બાકી એક વિચારો, 500 ધનુષની કાયાના પરમાત્માનું ત્યાં સમવસરણ બને અને એના ઉપર પ્રભુ બિરાજે અને દેશના આપે અને એની પાછળ આખું આ વૃક્ષ ઊભું હોય તો આ વૃક્ષની કાયા કેટલી મોટી હશે. અને સાચું કહો, શત્રુંજય જઈને 3 પ્રદક્ષિણા આપવા પાછળનું કારણ શું? ક્યાંક મનમાં એવો ભાવ છે ને દૂધ જરે અને મોક્ષ થાય એટલે જ આપણે 3 પ્રદક્ષિણા આપીએ ને. શત્રુંજય મહાત્મા તો લખે છે, અહીંયા એવું કોઈ ખરા સભામાં ખાલી હાથ ઊંચો કરે કે અમે રાયણ વૃક્ષે ચૈત્યવંદન કરતા હતા કે ભક્તિ કરતા હતા અને રાયણ વૃક્ષનું પાન, એ જે પાંદડું હોય ને, પાન સમજી જાવ ને, લીફ, એ અમારા પર પડ્યું, એવું કોઈ ખરા? આપણને આજુબાજુ વેરાયેલા મળે, બરાબર, આપણા પર પડ્યું એવું ક્યારે થાય? શત્રુંજય મહાત્મા લખે છે, રાયણનું પાન પણ જો આપણા ઉપર પડે ને, ભક્તિ કરતા, પ્રદક્ષિણા દેતા કે ત્યાંથી નીકળતા, તો પણ અલ્પભવે મોક્ષ કીધો એ જીવનો. અને અલ્પભવ સદગતિના કીધા, દુર્ગતિના નહીં. એક પાન પડે તો આ મહિમા દેખાડ્યો, તો દૂધ જરે તો મોક્ષ 100% કીધો. અને ત્રીજું ચૈત્યવંદન રાયણ પગલે એટલે જ મુકાયું કે દરેકે દરેક પરમાત્મા છે ને આખા શત્રુંજય ઉપર એક જ સ્પોટ એવો છે જ્યાં બધા પરમાત્માના પગલા જોવા મળે. એટલે ચૈત્યવંદનમાં પીલુડા પ્રભુના પાયરે શબ્દ વપરાયો
પીરુડા ઋષભના પાયરે કે કોઈ પરમાત્માનું નામ નથી લખાયું. અને હવે છેલ્લો પ્રશ્ન, ચોથું ચૈત્યવંદન ક્યાં કરવાનું? કેમ પુંડરીક સ્વામીને કરવાનું? હાજી, જો અહીંયા હું માનું છું જેટલા સાડીમાં બેઠા છે ને તમે મારા કરતા વ્યાખ્યાન બી વધારે સાંભળ્યા હશે, સામાયિક બી વધારે કરી હશે અને શિબિરોએ વધારે કરી હશે. તો એક જ નાનો પ્રશ્ન છે કે પુંડરીક સ્વામીનું ચૈત્યવંદન શું કામ કરવાનું? અમુક જણ અંદર અંદર દાંત કાઢે છે કે બહુ અઘરું લાગે છે. જો કોઈ પરીક્ષા લેવા નથી આવ્યો, હું તો ખાલી એ જણાવવા આવ્યો છું કે જાત્રા કરીએ છીએ તો જાણીને કરવી છે આજે, અને એ જાણીને કરવામાં જ આનંદ છે. એટલે આ પ્રસંગ બી પરિવારે શું કામ રાખ્યો? એમને શત્રુંજય વાલો હતો એટલે કે આપણા બધાને શત્રુંજય વાલો છે એટલે. કોના માટે બોલો? જે ગયા એ ક્યાં સાંભળવાના છે કે સાંભળતા હશે કે નહીં ખબર નથી, પણ જે આવ્યા એ બરેને આ દરેકના હૃદયમાં છે ને શત્રુંજય એટલે રાખવામાં આવ્યો આ પ્રસંગ. અને એટલે છેલ્લો અમારો પ્રશ્ન છે. પછી આપણે ભક્તિમાં જઈને પછી છેલ્લા ચરણમાં પ્રવેશ કરી અને આપણે છૂટા પડશું. પણ પુંડરીક સ્વામીને ચૈત્યવંદન શું કામ કરવાનું? કોઈક તો જવાબ આપો. ચલો હું કહું. આપણે છે ને એનો એક સ્તવન આવે સરસ મજાનું ચૈત્યવંદનમાં, એકદિન પુંડરીક ગણ ધર્વરેલા. પછીનો એકાદ પેરેગ્રાફ યાદ હોય, પૂછે શ્રી આદિ જીનંદ, કહે શ્રી આદિ જીનંદ સુખકારી રે. એ પછીનું આવડે ના આવડે પણ કેવું હોય લ કરતા ચાલે. છેલ્લું બરાબર યાદ આવી જાય પાછું. 10 20 30 40 ભલારે લાલ, 50 પુષ્પની માળ અતિ સારી. આનો અર્થ શું થાય? જો 50 પુષ્પની માળ સારી, તો જે હાર આપવા વાળા છે, ફૂલ આપવા વાળા છે, એ શું કામ કે 108 ફૂલનો હાર લઈ જાઓ દાદાને ચડાવો? એમ કહેવાય. પ્રભુને જ્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ને ઋષભદેવ પરમાત્માને, એ પછી પ્રભુએ જ્યારે મોક્ષનું વર્ણન કર્યું ને, એમને તો ખબર હતી કે હું અષ્ટાપદથી મોક્ષે જવાનો છું. પણ પુંડરીક સ્વામીએ દેશનામાં પૂછ્યું કે પ્રભુ મારું મોક્ષ ક્યાંથી થશે? અને ત્યારે પરમાત્માએ કીધું કે શત્રુંજય ગિરિરાજથી તમારું મોક્ષ થશે. પોતાના 5 કરોડનો પરિવાર હતો, એ 5 કરોડ મુનિને લઈને પુંડરીક સ્વામી પધાર્યા શત્રુંજય, અને ત્યાં આવીને અંશન કર્યું, કાવસક કર્યું અને ધ્યાનમાં ગયા. અંશન એટલે અન્ન જળનો ત્યાગ કરી દીધો. અને જેવું અંશન કરી અન્ન જળનો ત્યાગ કર્યો ને, સાધનામાં જતા જતા પુંડરીક સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને જે ક્ષણે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ને, એ જ ક્ષણે પુંડરીક સ્વામી મોક્ષમાં જતા રહ્યા. એમને મોક્ષમાં જતા બીજા 10 મુનિઓને કેવળ જ્ઞાન થયું, અને એ 10 મુનિ મોક્ષે ગયા એ જ ક્ષણે. એ 10 ને જોઈને બીજા 10 ને થયું, એ 10 ને જોઈને ત્રીજા 10 ને. પહેલા જે 1 કરોડ છે ને, એ આવી રીતના 10 10 10 કરીને ગયા. બીજા 1 કરોડ 20 20 20, પછીના 1 કરોડ 30 30 30, પછીના 1 કરોડ 40 40 40, પછીના 1 કરોડ 50 50 50. જે 5 કરોડ ગયા ને, એ આ ક્રમથી ગયા. અને એમ કહેવાય એક પુંડરીક નામનું ફૂલ જાણે મોક્ષમાં ગિરી ઉપરથી આવ્યું, અને એની પાછળ જાણે માળાની માળા આવીને 10 20 30 40, આ 5 કરોડ ન ભૂતો ન ભવિષ્યથી, ભૂતકાળમાં આ ગિરી ઉપરથી આવી રીતના ક્યારે કોઈ મોક્ષમાં ગયું નથી, અને ભવિષ્યમાં ક્યારે જશે આ ગિરી પરથી આ ક્રમમાં, એવું ક્યાંય દેખાતું નથી. માટે પુંડરીક સ્વામીનું ચૈત્યવંદન કરવામાં આવે. મૂળમાં એક જ વાત છે, જે અનંતા ગિરી ઉપરથી મોક્ષે ગયા ને, આ ગિરી ઉપરથી મોક્ષના દ્વાર ઉદ્ઘાટન કરનારા અવસરપીઢી કાળમાં જો કોઈ હોય ને, તો સૌથી પહેલા પુંડરીક સ્વામી છે. અને એટલે શત્રુંજયના જે 5 ચૈત્યવંદન છે ને, એમાંનું ચોથું ચૈત્યવંદન પુંડરીક સ્વામીને કરવામાં આવે. 5મું ક્યાં કરવા, દાદાનું શું કામ, એ ક્યારેક પાછા ભેગા થઈએ ને આપણે ભવિષ્યમાં, ત્યારે તમને જણાવીશ. અને જો તમને ઈચ્છા જ હોય જાણવાની, તો મારી વિનંતી એટલી ખાલી, ધનસુરી મહારાજ સાહેબે લખેલું પુસ્તક છે શત્રુંજય મહાત્મા, જેની અંદર આ બધી જ વાતો મુકાઈ છે. આ જનરેશનને જે બેઠા છે એ જનરેશનને બી ખાલી એટલી જ વિનંતી, દિવસના 24 કલાકની દોડધામમાં બીજું કાંઈ થાય કે નથી, બસ ખાલી આટલું કરો, આ બુક વસાવો. 2 પાના રોજ વાંચો, વધારે નહીં, ખાલી 2 પાના શરૂઆત કરો.
એક એક રહસ્ય જ્યારે સમજાશે ને ત્યારે ખ્યાલ આવશે કે શું કામ એવું બોલાય કોઈ અનેરું જગ નહીં. એટલું જ નહીં, હું તો બહુ જ સિમ્પલ કહેતો, કોઈ જે ના આપે એ સગડું આપે છે. મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. સરસ મજાનું પદ અને આપણે ભાવધારામાં જઈ અને છેલ્લે પૂર્ણાવતીમાં જશું. અદ્રશ્ય આશીર્વાદના દાતા, પ્યારા દાદા. દાદા, આપના માટે શું કહું? આપનું બેદાગ જીવન, પરિવાર પ્રત્યેની વફાદારી, પરિવાર જ આપનું સર્વસ્વ હતું. આપે એક છત્ર આવડા મોટા પરિવારને સંભાળ્યો. આપના પડ્યા બોલ જિલ્લાતા એવું આપનું પ્રેમાળ વ્યક્તિત્વ, આપનો સાથ આટલો જ હતો. હું સાચે કહું તો દાદા ખૂબ લકી છું. આપ મને દાદા રૂપે મળ્યા. આપના આશીર્વાદથી પપ્પા ખૂબ આગળ વધ્યા. ઘરે ખૂબ સુખ સુવિધા મળી, પરંતુ એના મૂળમાં આપનું સંઘર્ષપૂર્ણ જીવન છે, જેની વાતો ખૂબ સાંભળી છે. આપની નીતિમત્તા, મહેનતી બંધો, વિસામા જેવા શબ્દ જેના જીવનમાં જાણે લખાણો જ નહોતો. આપની મહેનતી વ્યવહાર તથા પરિવારના 15 દીકરા દીકરીના વ્યવહાર કરાવવાની જવાબદારીમાં યુવાની આપી દીધી. હજુ તો પરિવાર પગભર નહોતો થયો ત્યાં મોટા ભાઈને વળાવ્યું. ગઢપણે હજી તો પહોંચ્યા ત્યાં નાના ભાઈએ વિદાય લીધી. એ દુઃખ હજી ભૂલ્યા નહીં ત્યાં જુવાન પુત્રને કાંદ આપવાનો સમય આવ્યો. ત્યારબાદ ખૂબ તૂટ્યા. હજી એ દુઃખ તો ઓછું નથી થયું ત્યાં મોટી બીમારીએ દરવાજે ખટખટાવ્યો. એનાથી લડવાની આદત નથી પડી ત્યાં આપે ગળપણનો સહારો એવી દાદીને વિદાય આપી. છતાં આપ હિતાશ ક્યારે થયા નથી, જાણે સમયને આપે હરાવ્યા ના હોય. આપનું જેવું સમર્થ કોઈ વિરલાઓએ પાસે જ હોય. દાદા, આપની કૃપા દૃષ્ટિ પરિવાર ઉપર સદાય રાખજો. દેહરૂપ આપ નથી, પણ આપના ગુણો રૂપી વિરાસત સદૈવ જીવાંત રહેશે. સમજ પણ આવી ત્યારથી આપની નિશ્રામાં જીવન વ્યતીત થયું. હવે આગળ આપના સ્નેહની પૂર્તિ કેમની થશે? પપ્પા, મમ્મી, ખાસ તો માસીએ ખૂબ આપની સેવા કરી. પપ્પામાંથી એક ગુણ આવી જાય તોય મારું જીવન સફળ થઈ જાય. આપણે જે સેવા કરતા જોવું ત્યારે એટલું પ્રાઉડ ફીલ થાય કે એનું વર્ણન શક્ય જ નથી. દિવસ રાત જોયા નથી. ઓફિસના કામનો લોડ અને દાદાની સેવા, જેમ કે રૂટીન ચેકઅપ માટે જવું, રાત્રે 5-7 વખત ઉઠીને દાદાનું ધ્યાન રાખવું. આપણે ક્યારે અકળાતા નથી જોયા. શ્રવણની ભક્તિ નથી જોઈ, પણ આપને જોયા બાદ એ વસ્તુનો અફસોસ નથી. બધા વડીલને આપ જેવો દીકરો મળે. આપણા સ્ટેમિનાને સલ્યુટ છે.
વાત કરું મમ્મીની અને માસીની, આ સમયમાં આવું વ્યક્તિત્વ જોવું એટલે પોતાને ધન્ય માનવા બરાબર છે. માસી આપે જાણે પોતાનું જીવનને નો મંત્ર જ સેવા બનાવી દીધો છે. દાદાને સમય જમવાનું, નિર્ધારિત સમય નિર્ધારિત ખોરાકનું ધ્યાન રાખવું, ક્યારે કઈ દવા આપવી આપને બધી જ ખબર હતી. દાદાની ખબર કાઢવા આવનારની ભક્તિ પોતાની શારીરિક પીડા ખૂબ પણ જાણે એ દેખાતી જ ના હોય. પોતાનું ધર્મમય જીવન, ધર્મમાં પણ કોઈ બાંધ છે જ નહીં. છેલ્લા લગભગ 6-7 વર્ષમાં માસી આપ દાદાને કે ઘરને છોડીને એક રાત માટે પણ ક્યાં જ નથી ગયા. એ ભલે પિયર હોય કે કોઈ વ્યવહારિક પ્રસંગ હોય. કદાચ પરિવારમાં આપના જેટલા સમય કોઈએ દાદાને નહીં આપ્યો હોય. પરમાત્મા હર ભવોમાં માં અને માસી આવી જ મળશે. મારા દાદાનું સર્વસ્વ એટલે મારી ફઈઓ. આપની પણ દાદા પ્રત્યેની લાગણી પ્રેમ શબ્દમાં વર્ણવી શકું એમ નથી. દાદા આપને જોવે એટલે દાદાનું શેર એક લોહી વધી જાય અને દુઃખ ભૂલી જતા. આપે પણ દાદાની ખૂબ મર્યાદા જળવી છે. આપે ઘણી વખત આપના પરિવારની જવાબદારીને પણ ગૌણ કરીને પપ્પા અને માસીને ખૂબ હેલ્પફુલ થયા છો. આપે સમય દાદાની ખૂબ સંભાળ લીધી છે. ફરી તમારી હૂંફની હવે પપ્પાને ખૂબ જરૂર પડશે. જે પહેલા દાદાની સંભાળ લેવા આવતા એનાથી વિશેષ આવજો. ભાઈની જવાબદારી દાદા આપને આપી ગયા છે. મારા કાકા એટલે પપ્પાના બેકબોન અને દાદાની આંખના તારલા. કાકા કોઈ દિવસ એવો નહીં હોય કે ફોન નથી કર્યો કે વાત કરી ના હોય. દાદાને પૂછ્યા વગર એક પણ પગલું નથી ભર્યું. એવા સમર્પિત દીકરાઓ જેમની ખૂબ સારા સંસારમાં ઉછેર કર્યા દાદા આપે. દાદાની બીમારીમાં પપ્પા સાથે ડોક્ટરની એક પણ વિઝિટ મિસ નહીં કરી હોય. દાદાની તબિયતમાં કોઈ પણ ફેરફાર દેખાય એટલે પપ્પા, મમ્મી, માસી ને એક વ્યક્તિ જે નજર સામે આવે તો એ અમૃત ફુવા અને મિત્તલભાઈ છે. થેન્ક યુ અમૃત ફુવા અને મિત્તલભાઈ. આપે સૌ સ્નેહીજનીઓ પણ દાદાની બીમારીના સમયમાં સાર સંભાળ લીધી એ બદલ પપ્પા અને સમસ્ત રવજી વેણીદાસ પરિવાર આપનો સદૈવ ઋણી રહેશે. આપ સૌને વિનંતી છે, આવજો. સ્નેહ આગળ પણ જ રાખજો, જેની પપ્પાને અને પરિવારને હવે ખૂબ જરૂર પડશે. દાદા, હું ખૂબ નસીબદાર છું કે પરિવારને એકાંતતાને જોડનાર આપ જેવા દાદા અમને મળ્યા. દાદા આપનો આત્મા જ્યાં હોય ત્યાં જીન શાસન પામે અને ખૂબ ટૂંકા ભાવમાં સિદ્ધશિલાને પામે એવી દેવ ગુરુની પ્રાર્થના. મિસ યુ દાદા. જેને ખોયું છે એની ખોટ તો કોઈ પૂરી કરી શકે એમ નથી. આને એમ કહેવાય કે ઘરમાં નાના બાળકને છે ને મા બાપ કરતા વધારે ક્યારેક વાલા દાદા દાદી લાગતા હોય છે એના. કારણ કે પપ્પા તો ક્યાંક કામમાં અને જવાબદારીમાં વ્યસ્ત હોય તો મમ્મી ક્યાંય ઘર કામમાં. તો એને સાંભળવા વાળું, એને કહાનીઓ કે વાર્તાઓ કહેવા વાળું, એની સાથે રમવા વાળું, એને ગાર્ડન પાછળ કે સ્કૂલમાં લઈ જવા વાળું, કે નીચે બિલ્ડિંગમાં એની આંગળી પકડીને એને રમવા લઈ જાય, એ રાઉન્ડ મરાવવા કહો કે સાયકલ પકડીને સાયકલ ફેરવવાનું કહો, આ બધું કરનાર છે ને દાદા દાદી છે. અને હું એવું માનું, જે ઘરમાં વડીલો છે ને સાહેબ, એ ઘરમાં ક્યારે વકીલોની જરૂર નથી પડી. કારણ કે છત્ર છાયાએ જે પરિવાર એવું ખીલ્યું અને ખુલ્યું ને કે ક્યારે મતભેદ થયા પણ ને તે સમાધાન થઈ ગયા.
એ મનભેદ મનાવ્યા.